નમસ્તે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું સ્વાદિષ્ટ પરંતુ બનાવવામાં સરળ એવું મિક્સ ભરેલું શાક. જો તમે ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિક્સ ભરેલું શાક બનાવવા માટે અહીં આગળ મેં રવૈયા, ગાજર, મરચાં, ડુંગળી લઈ લીધેલ છે. તમે આની અંદર ભીંડા, નાની બટાકી જેવા શાકભાજી પણ ઉમેરી શકો છો. સૌપ્રથમ આ રીતે મેં બધા રવૈયા અને શાકભાજીને કટ કરી લીધેલ છે. મરચાંની અંદરથી મેં વધારાના બીજ અહીં આગળ કાઢી લીધેલ છે કે જેથી ભરવાની અંદર આપણને સરળતા રહે. હવે આ બધા મિક્સ શાકભાજીને મેં વ્યવસ્થિત રીતે ધોઈને કોરા કરી લીધેલ છે. હવે બીજી બાજુ અંદર ભરવા માટેનું મિશ્રણ એટલે કે મસાલો આપણે તૈયાર કરીશું. તેના માટે મેં એક નાની ડીશ જેટલા પાપડી ગાંઠિયા લઈ લીધેલ છે. તેને હળવા હાથે ક્રશ કરી લઈશું. ત્યારબાદ આદુનો એક ટુકડો, 2 લીલા મરચાં અને 7થી 8 કળી લસણની કૂટીને આ જે ગાંઠિયા હતા તેની અંદર ઉમેરી લીધેલ છે. સાથે સાથે કોથમીર, વરિયાળી, લીંબુ, એક નાની ચમચી જેટલા તલ, સ્વાદ અનુસાર મરચું, હળદર, ધાણા જીરું, મીઠું અને થોડીક ખાંડ ઉમેરીને બધા મિશ્રણને મિક્સ કરી લઈશું. શાકભાજીમાં ભરવા માટેનું આપણું મિશ્રણ તૈયાર છે. હવે વારાફરતી બધા શાકભાજીને આ રીતે આપણે ભરી લઈશું. આપણો આ મસાલો ખાવામાં ખાટો, મીઠો, એકદમ ચટપટો લાગે છે. આ રીતે બધા જ મિક્સ શાકભાજી આપણા ભરાઈને તૈયાર થઈ ગયા છે. શિયાળો છે તો અત્યારે સિઝનની અંદર વટાણા આવી રહ્યા છે. બટેકું મોટું હતું તો મેં આ રીતે કટ કરી લીધેલ છે. તમે ઈચ્છો તો એને બીજા શાકભાજીની જેમ ભરી શકો છો. હવે એક કઢાઈની અંદર મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધેલ છે. તેની અંદર રાઈ ઉમેરી દીધેલ છે. રાઈ ફૂટતા તેની અંદર એક ચપટીક હિંગ અને વટાણા અને બટેકા ઉમેરી લીધેલ છે. તેને મિક્સ કરી તેની અંદર વટાણા અને બટેકાના ભાગ જેટલું મીઠું, મરચું અને હળદર અને ધાણા જીરું જેવા બેઝિક મસાલા ઉમેરી લીધેલ છે. બધું વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ભરીને તૈયાર રાખેલા મિક્સ શાકભાજીને આપણે ઉપર પાથરી દઈશું. ત્યારબાદ તેની ઉપર એક થાળીની અંદર પાણી મૂકી અને તેને વરાળથી ચડવા દઈશું. અહીં આગળ બહુ જ ધીમા તાપે ચડવા દેવાનું છે કે શાકભાજી વ્યવસ્થિત રીતે ચડી જાય અને નીચે ચોંટે નહીં. 10થી 15 મિનિટ પછી મેં આ રીતે ચેક કરી લીધેલ છે.
10 મિનિટ બાદ ચેક કરતાં બટેકું હજુ વ્યવસ્થિત રીતે ચડ્યું નથી. તો ફરીથી ઉપર પાણી મૂકી થાળીની અંદર વરાળથી આપણે આ મિક્સ ભરેલા શાકભાજીને આપણે ચડવા દઈશું. થોડા સમય પછી મેં ફરીથી અહીંયા આગળ ચેક કરી લીધેલ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ મિક્સ ભરેલું શાક રેડી થઈ ગયેલું છે. આ છે આપણી જમવા માટેની ફૂલ થાળી. કેવી લાગી તમને આ થાળી તે કોમેન્ટમાં જણાવશો અને ચેનલને અને વિડીયોને લાઈક અને શેર કરશો.